હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। જીવનમાં ઉતારવા જેવી વાત છે। જ્યારે ભગવાન છે ને સ્ત્રીની જ્યારે રચના કરી રહ્યા હતા ને ત્યારે એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે તમે આ સ્ત્રીની જ્યારે રચના કરો છો તે બહારથી દેખાવમાં પણ કોમળ છે અને એનો દેહ પણ કોમળ છે, તો એ આ સમાજની કઠિન પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકશે? ત્યારે ભગવાન હસીને બોલ્યા, જવાબ આપ્યો કે આ બહારથી જેટલી કઠિન, બહારથી જેટલી કોમળ અને એનો દેહ પણ કોમળ લાગે છે, પણ અંદરથી તે એટલી જ મજબૂત અને કઠિન છે। મેં તેને એનામાં એવી શક્તિ નિર્માણ કરી છે કે સમાજની કઠિન પરિસ્થિતિનો પણ તે સામનો કરી શકશે, ઘર પણ સંભાળી શકશે, સહન પણ કરી શકશે। એટલા માટે કે સ્ત્રી છે એ ક્યારેય કોઈ પણ કામ કરવા માટે તે ક્યાંય પાછી નથી પડતી, એટલી સક્ષમ હોય છે। પોતાનું ઘર સંભાળતા સંભાળતા પણ તે બધી પરિસ્થિતિનો સામનો કરતાં કરતાં પણ એ સરસ રીતે પોતાનું જીવન વ્યવહાર હોય સવારથી સાંજ સુધીનું એ વ્યવસ્થિત પોતે નિભાવે છે, બાળકોને સંભાળતા સંભાળતા। એટલા માટે ભગવાને પણ સ્ત્રીને શક્તિશાળી કહી છે। થેન્ક યુ। આ વિડીયોને વધારેમાં વધારે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરશો।